મિત્રો, શારીરિક સ્વાસ્થ્ય ઉપર આપણે ધ્યાન આપીએ છીએ? ચોક્કસ એનો જવાબ હા છે. પણ શું એની સામે આપણે માનસિક સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપીએ છીએ? શું માનસિક સ્વાસ્થ્ય નામની પણ એક બીજી બાજુ, એક પાસું, એક પરિબળ આપણા જીવનમાં છે એવું આપણે સ્વીકારીએ છીએ ખરા? ખરેખર આ માનસિક સ્વાસ્થ્ય ઉપર ધ્યાન નથી અપાતું. આજે ઘણા બધા લોકો માનસિક રોગોથી પીડાઈ રહ્યા છે, માનસિક રીતે સ્વસ્થ નથી. દરેક ઘરમાં, દરેક સમાજમાં ક્યાંક ને ક્યાંક માનસિક અસ્વસ્થતા, માનસિક સમસ્યા ધરાવતા માણસો છે જ. વધે કે ઓછે અંશે, પણ ચોક્કસ આવા માણસો છે. આજે શારીરિક સ્વાસ્થ્ય સાચવવા વ્યક્તિ ડાયટ પ્લાનનો આશરો લે, જીમનો આશરો લે છે, અથવા અન્ય ઘણી બધી ટિપ્સ અપનાવે છે. પણ શું માનસિક સ્વાસ્થ્ય સાચવવા માટે વ્યક્તિ પ્રયત્ન કરે છે? નથી કરતો. ખાસ નથી કરતાનું કારણ શું? કે જાગૃતતા નથી, અવેરનેસ નથી, ખબર નથી કે એનો ઉપચાર ક્યાં કરાવવો, કોને મળવું, એનું પ્લેટફોર્મ ક્યાં. ખરેખર તો ઘણા બધા વ્યક્તિઓ એવા છે જેમને જેઓ માનસિક રીતે બીમાર છે અને એમને માનસિક સમસ્યામાંથી ખરેખર મુક્તિ મળે છે, પણ એમને ખબર નથી કે ઉપચાર ક્યાં કરાવવો. શાળામાં છે, પરિવારમાં છે, સંબંધીમાં છે, મિત્રોમાં છે, સમાજમાં છે. વાત અહીં સુધીની નથી કે માત્ર અશિક્ષિત સમાજ જ આ ઉપચાર નથી કરાવતો. મિત્રો, શિક્ષિત વ્યક્તિઓ પણ માનસિક સમસ્યાનો ઉપચાર નથી કરાવતા. અત્યારે જ એક શાળાની અંદર 2 મંદ બુદ્ધિના બાળકો હતા. એમને મળવાનું થયું. એમના પેરેન્ટ્સને વાત કરી એમના ઉપચાર માટે. પેરેન્ટ્સ ખૂબ સારી પરિસ્થિતિમાં, ખૂબ પૈસા પણ છતાં એમને ઉપચાર ના કરાવ્યો. ઉપચાર માટે આજે પણ તૈયારી નથી બતાવતા. મિત્રો, આપણે ત્યાં માનસિક સમસ્યાના ઉપચાર માટેના પ્રયત્નો થાય છે, પણ તમને ખબર છે આ પ્રયત્નો ક્યાં થાય છે? કોની પાસે જવાય છે? પ્લેટફોર્મ શું? તો આપણા સમાજમાં, ખાસ ગામડાઓમાં જે પીર બાબા છે, જે ભગત ભુવા છે, એમની પાસે ઉપચાર થાય છે, જે બિલકુલ અમનોવૈજ્ઞાનિક ઉપચાર છે. ક્યાંય સાયકોલોજી એમને શીખ્યા નથી, એ જાણતા નથી, અને આમની પાસે ઢગલોબંધ માણસ જાય છે અને ક્યાંક ને ક્યાંક એ માણસો જીવ પણ ગુમાવે છે. હાલમાં જ એક ગામમાં એક પીર શરૂ થયો અને એ વ્યક્તિ માનસિક રોગીઓને બાંધીને દિવસોના દિવસો સુધી રાખે છે. કેટલાક માનસિક રોગીઓ તો મૃત્યુ પણ પામ્યા. મિત્રો, આ સમાજની કરુણતા છે. 21મી સદીમાં અને શિક્ષણના સમયમાં આપણે જીવીએ છીએ. આ ઉપચાર આ વ્યક્તિઓ ના કરી શકે. હા, રેર કેસમાં એમના ઘણા ઉપચારો સફળ થઈ પણ જાય છે. પણ કેમ થાય? વાસ્તવમાં એ થવા પાછળનું કારણ વ્યક્તિ પોતે, માનસિક રોગી પોતે છે. એમનું સબકોન્શિયસ માઇન્ડ છે. એમણે સ્વીકારી લીધું કે આ વ્યક્તિ પાસે આપણે ગયા એટલે ચોક્કસ આપણી માનસિક સમસ્યા હવે હલ થવાની જ છે, અને થઈ જાય. ક્રેડિટ એ લેશે, પણ ખરેખર કામ પોતાના સબકોન્શિયસ માઇન્ડે કર્યું છે. મિત્રો, અગત્યનો મુદ્દો એ છે કે આપણે માનસિક સમસ્યાનો ઉપચાર કોઈ કાઉન્સેલર, સાયકોલોજિસ્ટ કે સાયકેટ્રિસ્ટ પાસે કરાવવાનો છે. આપણી આસપાસ આવા માણસો પણ આજકાલ છે જ. આપણા શહેરમાં આપણને કાઉન્સેલર, સાયકોલોજિસ્ટ મળશે. ઇવન તમારે એ બાબત વિશે, માનસિક સ્વાસ્થ્ય વિશે વધારે માહિતી લેવી હોય, ગૂગલ કે યુટ્યુબ ઉપર પણ ખૂબ સારી માહિતી આપણને મળે છે. પણ શું આપણે આવી માહિતી લઈએ? આપણે એમાં ધ્યાન આપીએ? અને જો તમારી પાસે માહિતી છે તો ચોક્કસ તમારા સમાજને, તમારા પરિવારને, તમારા રિલેટિવ્સને માહિતી આપો, એમને જાગૃત કરો. શક્ય હોય માનસિક સ્વાસ્થ્ય જાગૃતતા માટેના કાર્યક્રમ પણ શરૂ કરો. ઘણી શાળાની અંદર માનસિક સ્વાસ્થ્ય અંગે પણ સેશન લેવાનું થાય ત્યારે ઘણા બાળકો જાહેરમાં પણ અને સેશન પૂરા થયા પછી પણ માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો લઈને આવે છે. તરુણ અવસ્થાના બાળકોને પણ પ્રશ્નો છે, યુવા અવસ્થાના બાળકોને પણ છે, યુવાનોને પણ છે, તો પુખ્તોને પણ છે, તો વૃદ્ધોને પણ છે. પણ એનું પ્લેટફોર્મ નથી. જો પ્લેટફોર્મ મળે તો આપણે એક સ્વસ્થ સમાજ અને એક સ્વસ્થ રાષ્ટ્રનું ચોક્કસ નિર્માણ કરી જ શકીએ. પણ આ દિશામાં હજી ઘણું કામ બાકી છે. કામ નથી થતું. ધીરે ધીરે હવે જાગૃતતા આવે છે, પણ હજી જેટલી જાગૃતતા જોઈએ એટલી માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે નથી. માનસિક સ્વાસ્થ્યનો ઉપચાર માત્ર કાઉન્સેલર, મનોવૈજ્ઞાનિક કે સાયકેટ્રિસ્ટ છે. આપણે માત્ર ને માત્ર એમનો સંપર્ક કરવો. ક્યાં આપણા જિલ્લાની અંદર આવેલ સિવિલ હોસ્પિટલ, એની અંદર પણ હવે સાયકોલોજીનું ડિપાર્ટમેન્ટ ચાલે છે. એમનો પણ ચોક્કસ સંપર્ક કરવો જોઈએ. થેન્ક યુ.